હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ વરસાદ કે ઠંડીમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ બેસનના પુડલા અથવા તો ચીલા પણ કહેવાય છે। મેં અલગ રીતથી બનાવ્યા છે, તમે એક વખત આ રીતથી જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। પણ હા ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય। તો અહીંયા સૌથી પહેલાં તો એક મિક્સર બાઉલની અંદર એક મોટી સાઇઝની ડુંગળી, એક ટામેટું અને થોડી લસણની કળીઓ, આદુનો ટુકડો અને મરચાં એડ કરી દીધા છે। મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો, જે રીતે તીખું ખાવું હોય એ પ્રમાણે। આ વસ્તુની આપણે ગ્રેવી કરી લેવાની છે। તો અહીંયા ગ્રેવી મેં કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે એને સાઈડ ઉપર રાખી લઈશું અને એક બાઉલની અંદર આપણે બેસન લઈ લેવાનો છે। તો અહીંયા મેં 2 કપ બેસન લીધેલો છે। હવે એની અંદર મસાલાઓ એડ કરી દઈશું। તો સ્વાદ પ્રમાણે નમક, થોડી હિંગ, થોડો હળદર પાવડર, થોડું લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું, થોડું ધાણા જીરું પાવડર અને જે ગ્રેવી બનાવીને રાખી હતી એને પણ એડ કરી દેવાની છે। અને સાથે જ આપણે થોડા ધાણા ભાજી અને મેથીને પણ એડ કરીશું। મેથી જરૂરથી એડ કરવી, એનાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે પુડલાની અંદર। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને બેટર બનાવી લઈશું। બેટર આપણે એકદમ પાતળું પણ નથી બનાવવાનું અને બહુ ગાળું પણ નથી બનાવવાનું। તો આ રીતનું આપણે બેટર બનાવવાનું છે, તમે જોઈ શકો છો। તો બેટર આપણું તૈયાર છે। હવે ગેસ ઉપર મેં એક આયરનનો તવો રાખી દીધો છે। આયરનના તવા ઉપર જ સરસ રીતે ચીલા બનશે। તમારી પાસે ન હોય તો નોનસ્ટિકમાં પણ બનાવી શકો છો। એની ઉપર ઓઇલ લગાવી દીધું છે। હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું હતું એને એડ કરી દઈશું આ રીતે અને સ્પ્રેડ કરી દઈશું। જ્યારે સ્પ્રેડ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમને આપણે લો ઉપર રાખવાની। સ્પ્રેડ થઈ ગયા પછી તમે ગેસની ફ્લેમને થોડી વધારી શકો છો। આ રીતે ઓઇલ લગાવી દઈશું અને આ રીતે સ્પેચ્યુલાથી સાઈડથી પલટાવી દઈશું। આ રીતે એકદમ ઇઝીલી બની જાય છે અને ફટાફટ બની જાય છે। આ રીતે બંને બાજુ શેકી લેવાનું છે। તો અહીંયા બંને બાજુ શેકાઈ ગયું છે અને આ રીતે આપણે બધા પુડલા એક પછી એક ગરમા ગરમ બનાવતા જઈશું અને સર્વ કરતા જઈશું। તો આને આપણે દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ, બાય બાય।